અને આ ખૂબ જ સારી એક વસ્તુ છે કે આનું સેવન વધારે લોકોએ નથી કર્યું. બચી ગયા વધારે ન મૃત્યુ પામનાર એને સફળતા ગણાવે છે. પોલીસ કે પછી કોઈ પણ વ્યક્તિ જે આ ગેરરીતિ સાથે જોડાયેલા છે એ ભારતીય જનતા પાર્ટી જવાબદારી સ્વીકારે છે કે કેમ? જે મૃત્યુ પામ્યા છે એમના પ્રત્યે સંવેદનશીલતા દાખવાને બદલે જો મોટો કાંડ થયો હોત તો શું થાત એવું કહીને બચાવ કરી રહ્યા છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કોઈ એક ઘટના હોય તો સમજી શકાય. વારંવાર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પ્રતિબંધિત દારૂ છે તેનું વેચાણ પણ થઈ રહ્યું છે, સેવન પણ થઈ રહ્યું છે. અને એવી વાત નથી કે જવાબદારોને ખબર ન હોય, પરંતુ એવા પણ દ્રશ્યો જોયા છે, એવા પણ કિસ્સાઓ જોયા છે કે પોલીસ છે હપ્તા માટે બુટલેગરોને ફોન કરે છે અને વારંવાર આવી ઘટનાઓથી જ અત્યારે જે ભાવનગરની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે ત્યાં લઠ્ઠાકાંડ સામે આવ્યું છે. ન માત્ર ભાવનગર પરંતુ આની પહેલા અમદાવાદ, બોટાદ અનેક લોકોના જીવ ગયા છે. જવાબદાર કોણ? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. વાત કરવી છે ગાંધીના ગુજરાતની. આ ખૂબ શરમજનક વાત કહેવાય કે દારૂબંધી વાળા ગુજરાતમાં બેફામ દારૂનું વેચાણ થાય, સેવન થાય. જવાબદારોને અને સત્તામાં બેસેલા લોકોને ખબર હોવા છતાં ક્યાંક ને ક્યાંક આ ગુજરાતમાં વિદેશી દારૂ હોય કે પછી આપણે દેશી દારૂ હોય એનું દૂષણ વધી રહ્યું છે. ડ્રગ્સ છે એ પણ બેફામ છે અત્યારે ગુજરાતમાં વેચાઈ રહ્યો છે. આપણે એ પણ દ્રશ્યો જોયા છે કે પોલીસ છે જે કહેવાય છે કે દારૂ છે તે પકડે છે, પછી તેના પર બુલડોઝર ફેરવે છે. પણ હવે જે ભયાનકતા આપણે જોઈ છે કે ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી. સૌથી મહત્વનો સવાલ એ છે કે જવાબદાર કોણ? આખી ચર્ચાને લઈને જ આપણે આજે વાત કરીશું. આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે ભાજપમાંથી નિલેશભાઈ પરમાર, મુકેશભાઈ વિશ્વકર્મા કોંગ્રેસમાંથી અને પરસોત્તમ પેપડિયા સામાજિક અને કાયદાના જાણકાર. સૌથી પહેલા આપ સર્વે ગેસ્ટનું BS9 TV ન્યૂઝમાં ખૂબ સ્વાગત કરું છું. નિલેશભાઈ, સૌથી ટૂંકો જવાબ જોઈએ છે ને એક જ શબ્દમાં કે ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં, હા કે ના? નહીં, સ્વાભાવિક રીતે અત્યારે હાલ દારૂબંધી છે જ દારૂબંધી છે જ. આબકારી નીતિના કાયદા કાનૂન બધા સક્રિય છે. તો પછી લઠ્ઠાકાંડ કેમ? આ FSL નો હજી રિપોર્ટ આવ્યો નહોતો, પણ જ્યારે પોલીસની પ્રાથમિકતા કહી શકાય કે તપાસ થઈ ત્યારે એવું જાણવા મળ્યું કે ભાઈ શરૂઆત એવા કયાસ લગાવવામાં આવતા હતા કે બહારથી કોઈ આ વ્યક્તિઓ લઈને આવ્યા હતા અને અંદર શું હતું. પણ જે પ્રાથમિક તપાસ પ્રમાણે કે આ ત્યાં નજીકમાં કોઈ જગ્યાએ કોઈને ભેળસેળ વાળું યુક્ત આ બનાવ્યું અને આના સેવન કરવાથી આ થયું. કોઈ પણ સામાન્ય વ્યક્તિનો મૃત્યુ થાય છે તો ખરેખર દુઃખદ ઘટના છે. પણ જયારે આખી ઘટનાને આજે કહી શકાય પ્રાઇમા ફેસી કે જોવામાં આવે છે ત્યારે અમારા જે મહાનિર્દેશક ગુજરાતના GS મલિક સાહેબે તરત જ ત્યાં SP મયુર ચાવડાજી અને 15 જણાની ટીમો, જે એમાં PI, SP અને PSI આ બધાની ટુકડીઓ સમગ્ર નજીકના 500 ગામડાઓમાં બધી જ જગ્યાએ ચેકિંગ કર્યું હતું. અને આ ખૂબ જ સારી એક વસ્તુ છે કે આનું સેવન વધારે લોકોએ નથી કર્યું. કે જે કદાચ એવું હોત કે બહારથી કોઈ આવેલું, બહારથી મધ્યપ્રદેશથી આવેલી એવી ચર્ચા હતી તો કદાચ આ મૃત્યુ આંક વધે એવું દુઃખદ સમય આવે. પણ આ બહુ સારું છે કે જે 10-15 વ્યક્તિઓ જે કહી શકાય કે એ લોકો જે એક પાર્ટીના ફોર્મમાં આને વહેંચણી કરીને એનું સેવન કરતા હતા, તો આ જે વ્યક્તિ ગુમાવે છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે. પણ આની પાછળ કોણ હતું, શું હતું, એની તપાસ ચાલુ છે. ને બધા જ લિસ્ટેડ બુટલેગરોને પકડી પાડ્યા છે. બધા જ નું આખું લિસ્ટ સરકારના ગૃહ વિભાગ પાસે હોય છે. અને બધાની પાછળ આ સરકારે
પાસાથી માંડીને જે એનાથી પણ ગંભીર ગુના હોય એ એક્ટ લગાડ્યા છે. દારૂબંધી પહેલા પણ હતી, આજે પણ છે ને ભવિષ્યમાં પણ રહેવાની છે. જો સરકાર આને કોઈ પણ જાતનું સ્પોન્સર નથી કરતી, સરકાર કોઈ પણ આવા કોઈ એને પ્રાયોગિત નથી કરતી. જ્યારે નિલેશભાઈ, તમે સરકાર જે વાત કરી કે સારી વાત છે કે અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે, આટલા લોકોના જીવ જાય તેમ છતાં તમે એમ કહો છો કે સારી વાત છે કે સરકાર કામગીરી કરે છે, તમે સસ્પેન્ડ કરશો, પણ શું ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં આટલી હદે આવી ઘટનાઓ બને એ સારી વાત કહેવાય? સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાતે આજ માટે કર્યું હતું કે નજીકના મારે એ કોઈ નથી પોલીસ જાણવું કે ઇન્ચાર્જ મારે નિલેશભાઈ નથી જાણવું કે અત્યાર સુધી શું થયું કે આગળ શું થવાનું. જવાબદાર કોણ? અને આટલી ઘટનાઓ થઈ, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એક બાજુ આપણે નેતાઓના ભાષણમાં સાંભળ્યું છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે, તો ડ્રાય સ્ટેટમાં આપણે જોયું કે આની પહેલા પણ ભાવનગરમાંથી જ ઓડિયો વાયરલ થયો હતો કે પોલીસ હપ્તા માંગે છે બુટલેગરો પાસેથી. આ યોગ્ય છે કે નહીં? હા, કેટલા એવા પોલીસ કર્મીઓ છે કે ઓડિયો વાયરલ થયેલા છે, પબ્લિક ડોમેનમાં છે. હું કોઈ જાતનો કોઈ સ્વૈચ્છિક રીતે વાત કરું રહ્યું છું કે કોઈની પાછળ આવા કોઈ અધિકારીઓ કોઈ ઓછા ટકા કહી શકાય, બધા અધિકારીઓ એવા નથી હોતા. બધા અધિકારી એવા છે કે જ્યારે એમનું જીવનું જોખમ આપીને પણ ઈમાનદારીનો એમનો જોબ એ કરે છે, ફરજ બજાવે છે ને પછી એ જીવના જોખમે પકડી પાડે છે. અમુક અધિકારીઓ, અમુક કોન્સ્ટેબલો કે અમુક કેટેગરીના અધિકારીઓના વિડીયો વાયરલ જોયેલા છે, આપણે ટીવી ફૂટેજ પણ આવેલા છે. તો એની ઉપર આ સરકારે કાયદા કાનૂન પ્રમાણે એક્શન લીધા છે, એને કોઈને નથી બક્ષતા. તમને યાદ હશે તો કે પોલીસના 3 વ્યક્તિઓ પોલીસના વાન સાથે ખેપ મારતા હતા અને પોલીસના ધ્યાને આયા, એસએમસીએ જ પકડ્યા હતા, એલસીબી એ પકડ્યા હતા અને તાત્કાલિક એમને સસ્પેન્ડ કર્યા અને આગળની કાર્યવાહી કાયદા કાનૂન પ્રમાણે કરી હતી. તમને હમણાં જ ખ્યાલ હશે કે એક ભારતીય જનતા પાર્ટીનો જ નેતા આ રીતનો અસામાજિક તત્વમાં પકડાયો હતો ખેપ મારતા. એને પણ આજે ધરપકડના વોરંટ છૂટ્યા છે, એ પણ પકડાશે. એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોવાથી એવું નથી કે બધા કાયદા કાનૂન એને ના લાગુ પડે. સામાન્ય વ્યક્તિને જે લાગુ પડે છે કાયદા કાનૂન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લાગુ પડે છે, એ જ કાયદા કાનૂન બધા સમગ્ર ગુજરાતમાં કાયદા લાગુ પડે છે. કાયદા કાનૂનથી બેન કોઈ ઉપર નથી. ને એટલા જ માટે કે ભ્રષ્ટાચારમાં પણ જેટલા બી સપડાયેલા છે અધિકારીઓ, એને સીધા મુખ્યમંત્રી શ્રી પાણીચું આપી દે છે. અને હર્ષ સંઘવીજી પોતે જ કહી રહ્યા છે કે ડ્રગ્સ ના દૂષણોથી દૂર રહો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો આ કોઈ પણ વસ્તુ સ્વાભાવિક છે બેન કે જ્યાં પ્રતિબંધિત હોય ત્યાં વધારે એ વેચાતું હોય, વધારે ક્યાં કોઈ જે થતું હોય. પણ બધી જ જગ્યાએ જ્યાં ઘણા એવા વ્યક્તિઓ છે કે કદાચ પોતાનું પરમિટનું, આપણને પરમિટના આંકડા પણ તમને ખબર હશે કે આબકારી નીતિના ઓફિશિયલ આંકડા પણ તમારા વેબસાઇટ ઉપર જોવા મળે છે. તો સરકાર જ્યારે ગિફ્ટ સિટીમાં તમે જુઓ કે ધંધા રોજગાર માટે જે ઓફિશિયલ જે બહારના લોકોને પરમિટ આપવામાં આવી છે, તો એમાં પણ ખૂબ જ ચકાસણી અને ખૂબ જ ગંભીરતાથી એ પરમિટ આપવામાં આવે છે. તો સરકાર આને ક્યારેય કોઈ સ્પોન્સર નથી કરતી. સરકારનો ગૃહ વિભાગ તો સતર્ક હોય છે કે આના આવા દૂષણોથી લોકોને દૂર રખાય. પણ આ આખો એક છે ને સામાજિક વિષય પણ બને છે કે આપણે પણ આ એક બે દિવસની લડાઈ નથી, આ લાંબુ અભિયાન છે કે તમે હું સાથે ભેગા મળીને વિપક્ષનો પણ આમાં સપોર્ટ જોઈશે કે આ એક બધીઓને દૂર કરી શકાય. અને આપણું જોઈને તો બિહારે પણ દારૂબંધી કરી. એક રાજ્યમાં લીકર બંધી છે, એક રાજ્યમાં નથી. તો ઘણા બધા એવા રાજ્યોની પણ તુલના આપણે કરવી પડે કે આજે પંજાબની તમે તુલના કરો. પંજાબ કેવું ઘરે ઘરે ડ્રગ્સ વેચાય છે, ઘરે ઘરે કેવા વિડીયો જોયેલા છે. જી નિલેશભાઈ, તમે જી જે ભ્રષ્ટાચારની ને જે વાત કરો છો, પણ બુટલેગર છે એનું આખું લિસ્ટ ભરૂચના સાંસદ ભારતીય જનતા પાર્ટીને આપે છે. કેમ ભરૂચ પોલીસ છે એ બુટલેગરોને પકડતી નથી? સત્તામાં બેસેલા લોકોને ખબર છે કે દારૂનું બેફામ વેચાણ થાય છે, સેવન થાય છે. જ્યારે આવી મોટી ઘટનાઓ બને ત્યારે તમારી પાસે જવાબ નથી હોતા કે અમે શું જવાબ આપીશું. બસ તમે વાત કરો છો કે કાયદાની વાત કરશે, ગૃહ વિભાગ કામ કરશે, પણ જે લોકોને ખરેખર કામ કરવાનું હોય ત્યારે નથી કરતા. એટલા માટે જ આ સમસ્યા નથી સર્જાતી. તમને નથી લાગતું કે જવાબદાર ક્યાંક ને ક્યાંક જવાબદારો છે એ જ છે? મેં આપણે કહ્યું કે જ્યારે એસએમસી રેડ કરે છે, હું આજની તમને વાત કરું કે ગઈકાલે નરોડામાં દારૂની કટિંગ થતું હતું ને એસએમસી એ અમારા કમિશનર અનુપસિંહ ગેહલોતજીએ ઓર્ડર આપ્યા અને ત્યાંના પીઆઈ ની ટ્રાન્સફર કરવામાં આવી.
કારણ કે એસએમસી એક એવો વિભાગ છે કે નજીકના પોલીસ સ્ટેશનના ખ્યાલ ના હોય અને બહારથી આવીને રેડ કરે છે, તો એ સીધો મામલો પોલીસ ઇન્ચાર્જ ઉપર જાય છે અને પોલીસ ઇન્ચાર્જ આમાં જવાબદારી પૂર્વક આમાં કહી શકાય કે કેન્દ્રમાં આવે છે. તો આ રીતના આખી પોલીસ વિભાગ, તમે સમજો કે કોઈ પણ નેતા, સરકારનો કોઈ પણ નેતા આવું ના કામ કરે, કારણ કે એ નુકસાન છે બેન. સરકાર પોતે કોઈ આવું પગલું પડે તો સરકારને નુકસાન છે બેન. લોકોની સમક્ષ અમે વોટ માંગેલા છે, તો કોઈ પણ આવે, અમે બહુ સ્વચ્છ રાજનીતિ કરવા માંગીએ છીએ, સ્વચ્છ સેવા કરવા માંગીએ છીએ. જ્યારે પોલીસ વિભાગના ઘણા એવા વ્યક્તિઓ જે ઈમાનદાર છે કે ઘણું એવી એમની પોતાની ફરજ બજાવે છે, જવાબદારી નિભાવે છે અને જીવનું જોખમે પણ એવા અસામાજિક તત્વોને પકડે છે. ઘણા એવા એ તો સારા અધિકારીઓ જવાબદારી છે પણ ને છે. નિલેશભાઈ, એ જવાબદારી છે, એમાં સરકાર કોઈ ઉપકાર નથી કરતી. અરે પહેલા પણ ક્યાં ઉપકાર કરતી હતી? જવાબદારી જ હતી ને. આ સરકાર લોકોની છે, લોકોએ વોટ આપ્યા છે. મેં ક્યારેય ઉપકારની વાત નથી કરી. લોકોને જે રીતનો એક સ્વચ્છ એક કાયદા કાનૂન પ્રમાણે કે આજે તમે ઘરે બેઠા જો 0 એફઆઈઆર કરવી છે, આજે આખા ભારતમાં ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત છે અને આજે પણ વર્તમાનમાં છે ને ભવિષ્યમાં પણ રહેવાનું છે. આજે પહેલાના સમયમાં આપણને ખબર છે કે ઘણા એવા હતા કે સમગ્ર ભારતનું કટિંગ ગુજરાતમાં થતું હતું. એવા વ્યક્તિ હતા કે 7 જગ્યાએથી ઇલેક્શનો લડતા હતા અને જેલમાં જીતતા હતા. એવા ગેંગસ્ટર માફિયા કે દાઉદ ઇબ્રાહિમ સુધી નામ કનેક્શન હતા. આજે એક પણ મને કોઈ માફિયાનું નામ આપો. તો ભારતીય જનતા પાર્ટીના આવવાથી સામાન્ય વ્યક્તિની મજબૂતાઈ વધી છે, એના કાયદા કાનૂન ઉપર એનો વિશ્વાસ વધ્યો છે અને આ સરકારે કાયદા કાનૂન કડક કર્યા છે. બેન 100% કોઈ સ્ટેટ પરફેક્શન નથી હોતું, આપને ખ્યાલ હશે. થોડા મોટા લૂપહોલ્સ હોય છે, એ ત્રુટી સોલ્વ કરવામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને પોલીસ વિભાગ સતત સક્રિય રહે છે. 100% કોઈ રાજ્ય એપ્લિકેબલ નથી હોતું, છતાંય ઘણા એવા પડકારો પણ હોય છે. હવે જેમ જેમ જનરેશન જાય છે તેમ કહી શકાય કે ડ્રગ્સનું પણ ચલણ વધવામાં આવે છે. તો 1600 કિલોમીટરનો દરિયાથી માંડીને ગુજરાતના 4 ખૂણા એ નાકેબંધી કરવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ એવા થોડા પૈસાના કહી શકાય કે ભ્રષ્ટાચારના ઓછા સમયમાં વધારે પૈસા કમાવાની આવડતમાં એ પોતાનું બેઈમાની કરી બેઠા હોય છે, પણ બધા અધિકારી એવા નથી હોતા. જી મુકેશભાઈ, તમારી પાસે આવવું છે. જે પ્રમાણે નિલેશભાઈ છે તે વાત કરી બેન, રહ્યા છે, મારું નામ કરેક્શન કરી લોફર્સની દેજો. વાત કરી, ભ્રષ્ટાચારની નીતિની વાત કરી. સરકાર એમની છે, જવાબદારી એમની જ બને છે. મુકેશભાઈ, વિપક્ષ તરીકેની ભૂમિકા પણ ક્યાંક અત્યારે શંકાસ્પદ છે, કારણ કે જે પ્રમાણે આક્રમકતા સાથે કોંગ્રેસે પણ મેદાને ઉતરવું પડતું હોય, એ ક્યાંક એમાં પણ ત્રુટી દેખાઈ રહી છે. અને ભાવનગરના લઠ્ઠાકાંડની આખી ઘટના બની છે, તેને લઈને શું માનશો? બેન, મારું નામ કરેક્શન કરી દેજો. હવે સૌ પ્રથમ તો એવું કહેવા માંગુ છું કે તમે તમારી પ્રતિષ્ઠિત ચેનલથી જે આ મુદ્દાને ખૂબ માનવતા સહજ રજૂ કર્યો છે એ બદલ તમને અભિનંદન આપું છું. પરંતુ જે ભાવનગરમાં બનાવ બન્યો છે એ ખૂબ અત્યંત દુઃખદાયક છે. એ માનવ સર્જિત છે અને સરકાર સર્જિત છે. બરાબર, માનવ સર્જિત અને સરકાર સર્જિત છે. એટલા માટે કહું છું કે આ ગુજરાતમાં 30 વર્ષથી દારૂબંધી છે અને વિરોધ પક્ષની જે વાત કરીએ તો વિરોધ પક્ષ સમયાંતરે દારૂબંધી હોય કે કોર્પોરેશન હોય કે મોંઘવારી હોય કે બેરોજગારી હોય, કોઈના પણ મુદ્દે એ પોલીસ પરમિશન લેવા જાય અને પછી વિરોધ પક્ષ એનો કાર્યક્રમ રજૂ કરે. પરંતુ આ સરકારમાં આજે લોકશાહી કે બંધારણ જેવું કઈ છે નહીં. એ લોકો એવું સમજે છે કે કોઈ વિરોધ ના કરવો જોઈએ, અમે જે કરીએ એ ભોગવ્યા કરવાનું. એટલે વિરોધ પક્ષ જો એન કેન પ્રકારે પરમિશન પણ લઈ આવે પોતાની તાકાતથી, તો પછી ધારો કે 1000 કાર્યકર્તા હોય ને તો 2000 તો પોલીસ હોય. અને અમને સરપ્રાઈઝ લાગે કે આ પોલીસ આટલી બધી શું કરવા છે? કાર્યક્રમ તો અમારે આ કઈ થોડી કઈ તોફાનો કરવાના છે, પણ છતાંય અમે પદયાત્રા કરીએ ને તો પણ પદયાત્રામાં 1000 માણસ હોય અને પોલીસ 2000 હોય. આમ પોલીસ છૂટે છે કામ કરવા માટે. આપણે જઈએ તો પોલીસ પાસે ફરિયાદ કરીએ તો ટાઈમ નથી, બંદોબસ્તમાં છે, બહાર ગયા છે એવું કે, પણ આ જયારે કાર્યક્રમ હોય ત્યારે ઊભી થઈ જાય. એટલે આ સરમુખત્યારશાહી વાળી સરકાર છે. એની અંદર વિરોધ કરવો એ પોતાના ઉપર કેસ ચલાવવા બરાબર છે. એ એવું સમજે છે ગમે તે કેસ કરી નાખે કાર્યકર્તા ઉપર એટલે દોડતો થઈ જાય. પણ હું એવું કહું છું
કે ગુજરાતની જનતાએ આ સમજવાની જરૂર છે. એક તો સૌથી પહેલા જે ભાઈએ દારૂ પીધો ને પાર્ટી કરી એ આપણા ગુજરાતમાં શક્ય નથી ને કરી એટલે ગુનો છે. પણ હું એવું ચોક્કસ માનું છું કે ગુજરાતની અંદર દારૂ મળે છે ત્યારે લેવા ગયો અને રોયલ સ્ટેગ નામની કંપનીની બોટલ એને મંગાવી, એની અંદર કેમિકલ કે એવું ભરી સસ્તામાં એની ડબલ ત્રબલ બોટલો બનાવી અને લોકોને વેચી. મને ખબર નથી એને કેટલાને વેચી, પણ હું માનું છું અસંખ્ય લોકોને ગઈ હશે. નો ડાઉટ જાહેરાત આપી દે પોલીસે કે ભાઈ જેણે પીધું હોય સારવાર માટે આવી જાય. પણ કહેવાનો મતલબ એવો છે, આ ગુજરાતની અંદર પોલીસ દારૂ મુદ્દે હપ્તા લે છે ને લે છે. એના હિસાબે દારૂ બંધ કરી શકતી નથી. હવે તમને બીજી વાત કરું, પોલીસ હપ્તા લે છે એટલે પોલીસનો પગાર છે એટલે એને કઈ બધું હપ્તા એના ઘરમાં નથી જતા. આપણા ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ ચોખ્ખું કહ્યું છે, સચિવાલય સુધી અમારે હપ્તા આપવા પડે. એટલે તમે વિચાર કરો, પોલીસને એકવાર દારૂબંધીનો અમલ કરવો હોય ને તો પણ ન થઈ શકે, કારણ કે બુટલેગરો સરકારમાં મળેલા હોય, એના હપ્તા આપે અને હપ્તાના પૈસા ઉપર પહોંચાડવાના હોય, તો હું માનું છું ક્યારેય તમને દારૂબંધીનો અમલ જોવા નહીં મળે. બીજી વાત એવી છે, હવે દારૂબંધીનો ખરેખર અમલ કરાવવો હોય તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો આપણા બોર્ડર ઉપર ઉભેલા, જે ગુજરાતની બોર્ડર ઉપર ઉભેલી પોલીસ હોય કે ધારો કે મિલિટરીના જવાનો હોય, સૌથી પહેલા એ ફૂટેલા છે અથવા તો ફૂટેલા લોકોને મૂક્યા છે. આ બે વસ્તુ એક કડક મૂકવા પડે તો ત્યાંથી માલ ના આવે તો અહીંયા તો કોઈને મળે નહીં. અને અહીંયા હું એવું કહું છું કે દેશી દારૂ પણ હોય છે ને વિલાયતી પણ આવે છે. તો એમ કહું છું કે સ્થાનિક પોલીસ છે તો એક હેલ્મેટ તમે ના પહેર્યું હોય તો તમારું કેવું તરત પકડે છે ને, તો એના દારૂની બોટલ ક્યાં મળે ખબર ના પડે. આજે એક ઘરકડી ગામની વાત છે ને, એ પોલીસના સ્થાનિક પોલીસની નજર હેઠળ ચાલતું હતું, સ્થાનિક જે નેતાઓ હતા એમની નજર હેઠળ ચાલતું હતું, એ ધારાસભ્ય હોય કે લોકસભાના સાંસદ હોય બધાની નજર હેઠળ ચાલતું હતું. પણ આમાં શું, રૂપિયાના બંડલ આવતા હોય ને એટલે કોઈને ક્યાંય કઈ નડતું નથી. પણ આમાં કે છે, હવે હજી આ ભાઈનો એક સવાલ ગઈકાલથી બોલે છે એટલે મને આજે યાદ આવ્યો કે હજી FSL નો રિપોર્ટ આવવાનો બાકી છે. હવે મને એવું થાય છે કે હજી શું FSL ના રિપોર્ટમાં બદલી નાખવું છે કે આપણે કેમિકલ આ પી લીધું છે દારૂ નથી પીધો એવું કરવું છે? કારણ કે આ સરકાર કઈ પણ કરી શકે. અરે ભાઈ, દારૂની બોટલ રોયલ સ્ટેગની પોલીસે બરામદ કરી છે, રિપોર્ટમાં આવી ગયું છે. હવે તમે FSL રિપોર્ટ કરો એનો વાંધો નથી તમારી માનસિકતા માટે, પણ દારૂ બહારથી આવ્યો છે તો સાબિત થઈ ગયું છે. હા, એને કેમિકલ ભેળવ્યું છે એની અંદર અને એ લોકોને આપ્યું છે એટલે ગુનાહિત કૃત્ય છે. પણ એ ગુનાહિત કૃત્ય એને કર્યું તો છે જ, તમારી મુકેશભાઈ, ગેર નજર હેઠળ કર્યું છે. અને તમારા પ્રશ્નનો જવાબ નિલેશભાઈ આપી રહ્યા છે. જી અને નિલેશભાઈ, મારી વાત પૂરી કરી દેવા. એમણે મેં 13 મિનિટ સાંભળ્યા, તમે મને પૂરી કરી લેવા દો. મારું કેવું એવું છે, ગુજરાતમાં દારૂબંધી તમારે જો કરવી હોય ને વિરોધ પક્ષનું માનવું હોય અને વિરોધ પક્ષ લોકશાહી ને બંધારણની દ્રષ્ટિએ તમે એમ કહેતા હોય કે એનું સજેશન લેવું છે, તો સૌથી પહેલા ગુજરાતની પોલીસને આપણા ડીઆઈજી કે મુખ્યમંત્રી આદેશ આપે કે ગૃહમંત્રી કે 15 દિવસમાં મારે ગુજરાતમાં દારૂ જોઈએ નહીં. કડક અમલ કરો. સાહેબ, ગુજરાતની પોલીસને હું સલામ કરું છું. સાહેબ 15 દિવસમાં કરી બતાવશે. પણ ગુજરાતની પોલીસ પાસેથી આ લોકો મસ્ત મોટા બંડલોના હપ્તા લે છે. એ હપ્તા હોય તો પોલીસ ક્યાંથી કામ કરે? એટલે પોલીસને પણ છૂટો દોર આપો. હું કહું છું અહીંથી ડિબેટમાંથી ઊભા થઈ અને સીધા ગૃહમંત્રીને કે નિલેશભાઈ ફોન કરો અને કે આ ફરમાન બહાર પાડો. પછી જો તમે શ્રાવણ મહિનો આવતા આવતા શું થાય. પણ એ નિષ્ઠાપૂર્વક તમારે પણ હપ્તા નથી લેવા એવું નક્કી કરવું પડે. નિલેશભાઈ, બેન, આ હપ્તા 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 બેન, આદત કોને પાડી? આ ભ્રષ્ટાચારની આદત કોને પાડી? સમગ્ર વિશ્વમાં ભ્રષ્ટાચાર છે. એ નહીં, તમારી સોસાયટીમાં મારી સોસાયટીમાં બધી જગ્યાએ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કામ આ સરકારે કર્યું. આદત પહેલા તમે પાડી છે. તમારો કચરો સાફ કરીએ છીએ. તમે આ દારૂનું કટિંગ કરાવતા હતા, લોકોને લત લગાડતા હતા. આજે તમારો કચરો અમે સાફ કરીએ છીએ.
આ બરાબર. જવાબ છે એમનો. અને તમે આંદોલનની વાત કરો છો તો પરમિશન વિપક્ષની પણ જવાબદારી બને છે કે નથી બનતા? હર્ષ સંઘવી સાહેબને હું ફોન કરું તો વિપક્ષ તરીકે તમે શું કરશો? માત્ર ટીવી ડિબેટમાં આવીને ચર્ચા કરશો, તમારી કોઈ જવાબદારી નથી બનતી. તમારી કોઈ જવાબદારી નથી બનતી. વિપક્ષ માત્ર વોટ તરીકે માટે જ એમના જવાનું હોય. આક્ષેપ છે, પરંતુ તમારા સાંસદ પણ એવા આક્ષેપ કરે છે કે બુટલેગરો નામે લિસ્ટ આપીએ છીએ અને હપ્તા છેટ ગાંધીનગર સુધી પહોંચે છે. એ તો તમે વાસ્તવિકતા સ્વીકારી શકો ને? તો બેન, અમારા જ સાંસદ છે. આ ટ્રાન્સપરન્સી જ છે કે અમારા જ મનસુખભાઈ સાંસદ અમારા જ છે અને એ કહી શકે છે. એમનો કયો નેતા બહાર આવ્યો? કયા નેતાએ કીધું કે ભાઈ આ સરકારનો કોલર પકડ્યો કે ભાઈ આ કામ એટલે નથી એમના કરતા? નેતા અમારા બહાર આવે નેતા તો જ તમે ટ્રાન્સપરન્સી સ્વીકારશો? છે. અને એમના નેતા અરે બહાર બેન, અમે આવીને તો કહે પછી જ તમારે સ્વીકારવાનું કે કામ કરવાનું? વિપક્ષનું તો વજૂદ જ નથી. એ નથી છતાંય અમે 30 વર્ષથી શાસનમાં કેમ છીએ કે લોકો વચ્ચે સીધા કનેક્શનમાં છીએ, લોકોની તકલીફો સમજીએ છીએ. ભ્રષ્ટાચાર છે બેન, હું કહું છું. એક સડસડતો એક કહી શકાય કે એક કીડો થઈ ગયો છે. એને નાબૂદ કરવા માટે મુખ્યમંત્રી શ્રી માંડીને નાયબ પ્રધાનમંત્રી સુધીના નિલેશભાઈ, એ અભિગમ બધી છે વાત અલગ કે છે. મુદ્દો એ છે પરિવારથી જ અમે લઠ્ઠાકાંડમાં દૂર જવાબદાર કરીએ કોણ? છીએ શું ભ્રષ્ટાચાર. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે પોલીસ કે પછી કોઈ પણ વ્યક્તિ જે આ ગેરરીતિ સાથે જોડાયેલા છે, એ ભારતીય જનતા પાર્ટી જવાબદારી સ્વીકારે છે કે કેમ? સવાલ છે. બેન, જવાબદારી સ્વીકારવાનો સમય ના હોય. અમારો નેતા કોઈ જોડાયેલો છે ને કોઈ અસામાજિક તત્વો સાથે, તો એને પહેલા જેલમાં જવું પડશે. આ જવાબદારી અમે સ્વીકારીએ છીએ. અમે તો અમારા જ પરિવારથી, અમારી જ પાર્ટીમાંથી અસામાજિક તત્વો જો પકડાય છે તો એને જેલ ભેગા કરીએ છીએ. તો વિપક્ષ હોય, સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ પણ મોટો વ્યક્તિ હોય, તમે જુઓ છો રોજ સવારે કે એલસીબી ના આંકડા તમે જુઓ, એસીબી ના આંકડા તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ મોટો હોદ્દો હોય, એને જો ખરાબ કામ કરેલા છે, એ શંકાના દાયરામાં છે, એને સામે પ્રૂફ મળે છે તો સીધા જેલ ભેગા જાય છે. આપણી જોડે લાંબુ ફેર લિસ્ટ છે. આપણે વ્યક્તિગત કોઈનું નામ નથી લેવું, પણ આપણને ખબર છે. એટલે ભ્રષ્ટાચાર બેન દૂર કરવો એ એક્શન એની સામે આ સરકાર લઈ રહી છે. ભ્રષ્ટાચાર છે હું ના નથી પાડતો. 2-5% અધિકારીઓના લીધે સમગ્ર વિભાગને આપણે ટીકા ના કરી શકાય. એ 95 લોકો પણ એવા વ્યક્તિઓ છે કે જે સમાજને બંધારણમાં બાંધી રાખે છે. એ કાયદા કાનૂનને એને એ મજબૂત કરી શકે છે. અને સરકાર એવું જ કામ કરે છે કે કાયદા કાનૂન એને મજબૂત રહે. બાકી સરકાર બેન હમણાં મહામારી પડી જાય જો અમે આ ભ્રષ્ટાચારનો વેપલો કરતા હોય, અમે ધંધો કરતા નિલેશભાઈ, હોય, તો બેન તમારી અમને પાસે ને વોટ કોણ આપે? મુકેશભાઈ આવતા પહેલા સમજો. કાયદા પણ આપણે જાણવા છે અને સામાજિક રીતે તેની અસર કેટલી છે એ પણ જાણવી છે. સર, તમારી પાસે આવવું છે અને સમજવું છે કે જે આખો લઠ્ઠાકાંડ થયો છે તેને લઈને તમારું શું માનવું છે? ભગવતીબેન, પેલા તો અમાનવીય બાબત એ છે કે નિલેશભાઈએ જે કીધું કે અહીંયા બચી ગયા, વધારે ન મૃત્યુ પામ્યા, એ એને સફળતા ગણાવે છે. જે મૃત્યુ પામ્યા છે એમના પ્રત્યે સંવેદનશીલતા દાખવાને બદલે જો મોટો કાંડ થયો હોત તો શું થાત એવું કહીને બચાવ કરી રહ્યા છે, જે મારી દ્રષ્ટિએ અસંવેદનશીલ છે. તેવું એમને બોલવું જોઈતું ન હતું. ઠીક છે, દારૂબંધી એ આઝાદી વખતથી અત્યાર સુધી દારૂબંધી ગુજરાતમાં રહી છે. તેમ છતાં કોઈ પણ સરકાર હોય, એ ચાહે ભાજપની હોય કે કોંગ્રેસની હોય, દારૂની રેલમછેલ વર્ષોથી થતી આવે છે. છેલ્લા 25 વર્ષમાં માત્ર દારૂ એ જ બધી છે એવું ભૂલી જાઓ. લઠ્ઠાકાંડ છે એ લઠ્ઠાકાંડથી જે નશાખોર છે તરત મૃત્યુ પામે છે, પરંતુ જે ડ્રગ લઈને અને ડ્રગના વેચાણ દ્વારા જે બંધાણીઓ થાય છે એ ભગવતીબેન દિન પ્રતિદિન મૃત્યુ પામે છે. અને એની હાલત તમે જોવો અત્યારે. અને ડ્રગ અત્યારે એટલું વધી ગયું છે ગુજરાતમાં કે અત્યારે ઉડતા ગુજરાત થઈ ગયું છે. જે ઉડતા પંજાબ હતું એને આપણે પાછળ રાખીને ઉડતા ગુજરાત થઈ ગયું છે. એટલે આ બધીનું મૂળ ક્યાંથી? આ બધીઓનું મૂળ રાજકારણ છે. મતો મેળવવા માટે આવા પેડલરો હોય, બુટલેગરો હોય, એ લોકોનો ઉપયોગ રાજકારણીઓ પોતાના મત મેળવવા માટે કરતા હોય છે.
અને એને ક્યાંક ને ક્યાંક છાવરમાં આવતા હોય છે. અને જ્યારે આવા કાંડ બને ત્યારે એકાએક જાગૃત થતા હોય છે. માત્ર મત મેળવવા પૂરતું આ સીમિત છે એવું કહી શકાશે નહીં. પણ ભ્રષ્ટાચારનો મૂળભૂત પાયો છે ને એ દારૂબંધી છે. હમ. દારૂબંધીથી ગવર્મેન્ટ રેવન્યુ લીકેજીસ કરે છે, મોટી આવક ગુમાવે છે, અને ભ્રષ્ટ બધા પોલીસ અધિકારીઓ ભ્રષ્ટ હોતા નથી. એમાં 2% જ હોય છે. પણ આ 2% પોલીસ અધિકારીઓને આવી પોસ્ટ ઉપર શા માટે મૂકવામાં આવે છે? અને સારા અધિકારીઓને શા માટે જે અર્થહીન પોસ્ટ હોય એની પર મૂકવામાં આવે છે? એટલે આ ભ્રષ્ટાચાર, હપ્તાખોરી આ એની આડપેદાશ છે. હમ. જ્યારે એક પીઆઈ કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે એ કેટલું હાસ્યાસ્પદ કહેવાય. કારણ કે આની અંદર ભ્રષ્ટાચારનો હપ્તો ઠેઠ ઉપર સુધી પહોંચે છે. તમે ગમે એને પૂછો, કોઈ પણ ભ્રષ્ટાચાર કહેવાય કે અમારે ઉપર દેવા પડે, એને કીધું કે અમારે ઉપર દેવા પડે, એને કીધું અમારે ઉપર દેવા પડે, તો આ ઉપરવાળો કોણ? એટલે આ બધી બાબતો છે. ભાઈ મને બોલી લેવા દો, વચ્ચે નહીં બોલો, મારો તૂટી જાય છે. પછી તમારે જે કેવું હોય કેજો. એટલે આ ભ્રષ્ટાચાર ઉપડવું છે. કહી દઉં ખાલી એક મિનિટ કહી દઉં ભાઈ મને બોલી લેવા દો ને, પછી તમે બોલજો. મુકેશભાઈ, અરે એમ સરને નથી. સાંભળો. હું તમે આ રીતે ડિસ્ટર્બ નહીં કરો. ઓકે સર, કન્ટિન્યુ. એટલે આ આ ભ્રષ્ટાચાર ઠેક ઉપરથી નીચે સુધી ચાલે છે. તો માત્ર ને માત્ર નીચેના પોલીસ અધિકારીઓને એને 2-4 ને હાલવી દે છે, જે દારૂના પેડલરો છે એને હાલવી દે છે. અગાઉના તમે લઠ્ઠાકાંડ થયા છે, આનાથી મોટા લઠ્ઠાકાંડ થયા છે, ઘણા થયા છે. હમ. કેને સજા થઈ? કયો આઈપીએસ અધિકારીને સજા થઈ? મને કયો કે આઈપીએસ અધિકારી નોકરી ગુમાવી એની જવાબદારી નથી? મુખ્ય જવાબદાર જેની ગ્રોસ સુપરવિઝન કરવાની જવાબદારી છે, એ ગ્રોસ સુપરવિઝન કરવામાં નિષ્ફળતા દાખવે તો એને નોકરી ઉપર રહેવાનો અધિકાર નથી. ભલે ભ્રષ્ટાચારમાં સામેલ હોય કે ન હોય એ આક્ષેપ નથી, પણ એને તંત્રમાં આ દારૂબંધી કરવામાં નિષ્ફળ ગયા છે એવા અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ. શા માટે એવા અધિકારીઓને મલાઈદાર પોસ્ટ આપવામાં આવે છે? એટલે આ બધું જે કઈ થઈ રહ્યું છે એ ભ્રષ્ટાચારનો જ આ આડપેદાશ છે. અને આવા મૃત્યુથી આ ભ્રષ્ટાચારીઓને કાંઈ ફેર પડતો નથી, એને કોઈ સંવેદનાઓ હોતી નથી. એટલે આ ચાલવાનું છે બેન. અને જે કઈ અગાઉ પણ તમને આપને કહું, એક પત્રકારે રેડ કરી હતી. એ પત્રકારને જેલ ભેગો કરવો, ત્યારે કેમ સજાગ ન થયા કે ભાઈ હાલો આ પત્રકારને બિરદાવવો જોઈતો હતો, એની બદલે એને જેલ ભેગો કર્યો? તો આ બધી બાબતો છે એ પ્રજા મૂર્ખ નથી. આ લોકો એમ માને છે કે આપણે આ બહુ સારું કહી દેશું, બોલશું એટલે પ્રજા માની જશે. પ્રજાને આજે એક એક વસ્તુ જાણકાર થઈ ગઈ છે. આ બધી બાબતો પ્રજાના મનમાં ઘર કરતી જશે. એટલે આગામી સમયમાં મારી દ્રષ્ટિએ દારૂબંધીનો કડક અમલ કરાવવો એ અનિવાર્ય છે. અન્યથા ગુજરાત બરબાદ થઈ જશે. આજે ડ્રગથી પણ દારૂ કરતા ડ્રગથી પણ ગુજરાત વધારે બરબાદ થઈ રહ્યું છે. રોકટોક ડ્રગ વેચાય છે. શા માટે રોકવામાં આવતું નથી? ચાલો હું આપને બતાવું કે ક્યાં દારૂ અહીંયા વેચાય છે. તમે ટેલિફોનિક ઉપર હું દારૂ કોણ વેચે છે એ વાત કરાવી દઉં. એટલે અહીંયા બધે વેચાય છે, ખુલ્લે આમ વેચાય છે. અને છતાં એમ કે ના ના સારું કામ થઈ રહ્યું છે, સારી બાબત છે, પોલીસ બહુ સારું કામ. પોલીસ સારા છે, પણ જે ભ્રષ્ટ પોલીસ છે એને આખી કાઢો. પણ નહીં કાઢે, કારણ કે એના ક્યાંક લાભાર્થી ખુદ શાસકો પણ હોય છે. ત્યારે આ વસ્તુ ક્યારેય બંધ થવાની નથી. નિલેશભાઈ, શાસક પક્ષ પર અને તેના નેતાઓ પર ઘણા બધા આક્ષેપ લાગે છે. બીજી તરફ જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે પણ એવા દ્રશ્યો આવે છે કે મત માટે થઈને સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય દારૂ પીવડાવે છે. આ એક નગ્ન વાસ્તવિકતા છે જે દરેકે સ્વીકારવી જ પડે. પણ જવાબદારી કોની? અને જો ખાલી માત્ર સસ્પેન્ડ કરવાથી
જો તમે જવાબદારી સ્વીકારતા હોય કે તમને એમ થતું હોય કે આગામી દિવસોમાં આવી ઘટનાઓ નહીં બને, તો આ એક ખૂબ શરમજનક બાબત છે, કારણ કે સસ્પેન્ડ કરવાથી કંઈ નથી થતું. સતત એ કડીઓ છે ફરી એક વખત ચાલુ જ રહે છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. માત્ર એટલો સવાલ છે કે ભારતીય જનતા પાર્ટી છે, સત્તામાં છે, એના નેતાઓ છે કે કોઈ પણ હોય ઉપરી અધિકારી, તેના બુટલેગરો સાથેના ઓડિયો વાયરલ થાય છે તો પણ તમે એમ નથી સ્વીકારતા કે ગુજરાતમાં દારૂબંધી છે. સૌ પ્રથમ પીપળિયાજી તો સામાજિક આગેવાન છે એટલે મારે એમને કોટ ના કરાય, પણ છતાં એમને એક મારા સ્ટેટમેન્ટને થોડું એમને કોટ કર્યું તો એને એક ચોખવટ કરી દઉં કે મેં શ્રદ્ધાંજલિ પણ પાઠવી, કોઈ પણ સામાન્ય વ્યક્તિનું દુઃખ પણ નહીં, મેં દુઃખદ ઘટના વ્યક્ત કરી, અને એ જે લાંબુ પ્રસર્યું નહીં, વધારે લોકોએ સેવન ના કર્યું ને એનાથી મૃત્યુ આંક વધ્યો નહીં, એની પણ મેં ચોખવટ કરી. બીજું કે સસ્પેન્ડ કરવો, આપણો પ્રશ્ન હતો કે સસ્પેન્ડ જ કેમ, તો એડમિનિસ્ટ્રેટિવ જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નિમણૂક પામે છે ત્યારે એના એડમિનિસ્ટ્રેટિવના નોર્મ્સ પ્રમાણે કે એને સસ્પેન્ડ ક્યારે કરવો, એના ડિસમિસ કેમ કરવો, એની ચાર્જશીટ ક્યારે કરવી, આખી એક ખાતાકીય એની ફોર્મ્યુલા હોય છે. તો એની ડિપાર્ટમેન્ટલી એની ખાતાકીય તપાસ ચાલતી હોય છે, એ પ્રૂફ સાથે, જેમ કોર્ટમાં કચેરીમાં પ્રૂફ સાથે જે એને સજા થાય છે માન્ય કોર્ટ કરે છે, એ રીતે ડિપાર્ટમેન્ટલી એના ઉપરી વડાઓ એની આખી એક ચાર્જશીટ બનાવે છે, ને પછી એને જો એની જોગવાઈ થાય છે, એ કસૂરવાર થાય છે, તો એને છૂટા થવાના પણ એને ફાંફા પડી જાય છે. એને છૂટા થવાના જે પણ એને સરકારી પૈસા મળવાના હોય છે એ પણ એને ના મળે, અને આઈ કરતા વધારે મિલકત પણ જોવા મળે છે. તો એ રીતના કાયદા કાનૂન લાગે છે. એટલે સસ્પેન્ડ સરકાર પ્રાયોરિટીમાં કરે છે કે પહેલા તો એને જે ભ્રષ્ટાચારમાં પકડાયો હોય, કોઈ આવા અસામાજિક તત્વ કામમાં પકડાયો હોય તો એને કે કામથી દૂર કરવામાં આવે છે, અને પછી ઉપરી અધિકારીઓ એ ચાર્જ કોઈ જે તે વ્યક્તિઓને આપે છે. એટલે આખી એક ફોર્મ્યુલા એવી છે. બીજું બેન કે સરકાર હંમેશા સ્વચ્છ રાજનીતિ, સ્વચ્છ કામ કરવા માંગે છે, લોકોના હિતમાં કામ કરવા માંગે છે. મેં આપને કહ્યું કે 100% ક્યારેય કામ નથી થતા, લૂપ હોલ્સ હોય છે. ઘણા એવા અમારા નેતાઓ પણ હોય છે કે સરકારને ધ્યાને આપે છે, નજીકના પીઆઈ ને પણ કહી શકે છે, પણ અમુક ટકાવારી ના કહી શકાય કે 100 માંથી 5% એવા વ્યક્તિઓ હોય છે, 5% એવા અધિકારીઓ હોય છે કે જેના લીધે સમગ્ર ગૃહ વિભાગ તો ટીકાના દાયરામાં આવે છે, પણ સરકારને પણ આ ટીકાનો સામનો કરવો પડે છે. એટલા જ મેં માટે આપને કહ્યું કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર 10 પૈસાનો દાગ પણ કોઈ લગાવી ના શકે, કારણ કે પોતે સ્વચ્છ રાજનીતિ કરી છે, પોતે સ્વચ્છ રાજકારણી છે. અને આ સરકારે 30 વર્ષથી કેમ શાસન કર્યું હશે? કારણ કે કામ કરી રહ્યા છે, એ ભ્રષ્ટાચારને એને દૂર કરવામાં આ સરકાર એક્શન લઈ રહી છે. ઘણા એવા નેતાઓ છે અમારા કે સરકારને ધ્યાન દોરે છે, અને અમે એક્શન પણ લઈએ છીએ. ઘણા બધા એવા નેતા છે કે અમારી જ સરકારમાં અમને કહેતા હોય કે ભાઈ આ રીતનું છે, તો મુખ્યમંત્રી શ્રી ધ્યાન આપે છે, ગંભીર રીતે એને લાલ આંખ કરે છે સામેવાળા વ્યક્તિઓને. ઘણી જગ્યા એવા હોય છે કે અધિકારીઓ પણ ધ્યાન દોરે છે. એટલે સરકારની ઘણી બધી પાંખો એવી હોય છે કે કામ કરતી હોય છે, પણ ક્યાંક એવા લૂપ હોલ્સ હોય છે. મેં આપને કહ્યું, એક એક્ઝામ્પલ આપું કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર હતી. હોમ મિનિસ્ટરે કમિશનરને 100 કરોડ ઉઘરાણીનો ઓર્ડર આપ્યો હતો. આ કોંગ્રેસની સરકાર હતી. આ મોટું રાજ્ય હતું, એટલે બધા જ રાજ્યમાં કોઈ જગ્યાએ કોઈ લૂપ હોલ્સ હોય છે, કોઈ જગ્યાએ ડ્રાય હોય છે, કોઈ જગ્યાએ લીકર પરમિટ હોય છે, કોઈ જગ્યાએ પ્રતિબંધ નથી હોતો. પણ આ સરકાર જે રીતે હવે ડ્રગ્સનું ચલણ વધ્યું છે, તો ડ્રગ્સના ચલણમાં પણ કોઈ એવી ફેક્ટરી હોય બેન, એક્ઝામ્પલ તરીકે, તો એ જે કહી શકે કે ડોક્ટર દવા લખીને આપે છે, ફાર્મા જે દવા બનાવે છે એ ફોર્મ્યુલા બનાવે છે, પણ એને પ્લસ માઇનસ કરવાથી, સાયન્ટિફિક એ કરવાથી એ ડ્રગ્સ બની જાય છે. આપણે ઘરમાં પણ 500 પાવરની ગોળી લેતા હોય અને 650 ની ગોળી લઈએ છીએ, આપણને ખબર ના હોય તો એ આડઅસર થાય છે. તો એવી પણ ફેક્ટરીઓ સરકારે પકડેલી છે કે જ્યાં એ ફોર્મ્યુલા, એ જોબ વર્ક વધારે થતું હોય કે ગેરકાયદેસર થતું હોય, તો એવા પણ બાતમીના આધારે કરેલા છે. એટલે સરકારને ગૃહ વિભાગ સતર્ક છે, પણ થોડા એવા અધિકારીઓના લીધે, થોડા એવા ઓછા સમયમાં વધારે પૈસા કમાવાના લીધે સમગ્ર વિભાગની ટીકા સહન કરવી પડે છે. પણ હું આપને કહું છું કે આ સરકારનું ગૃહ વિભાગ સતર્ક છે, માત્ર ડ્રગ્સ દારૂબંધી માટે નહીં, પણ એવા કેટલા એવા છે કે એટીએસ છે,
આતંકવાદી ગતિવિધિઓને પણ પકડી પાડ્યા છે. હમણાં જ આપણે જોયું હશે કે 340 નિલેશભાઈ, આતંકવાદીઓને સમગ્ર ભારતમાંથી આ ગુજરાતની રેકેટ પર્દાફાશ કર્યું. એટલે પોલીસ વિભાગ પાસે ઘણા એવા પડકાર હોય છે, ઘણા એવી તકલીફોનો સામનો કરવો પડે છે, રાત દિવસ ઓપરેશનો કરે છે. તો એવા અધિકારીઓને પણ બિરદાવવા જોઈએ. હું માનું છું કે ક્યાંય કોઈ જગ્યાએ એવું લૂફહોલ્સ રહ્યા છે, 13 એવા શંકાસ્પદ આ કેસમાં પકડ્યા છે, એની પર તપાસ ચાલુ છે. પણ પ્રાયોરિટી એવી હતી, મુકેશભાઈનું પણ હું ખંડન કરું કે એમને કહ્યું કે બહારથી માલ આવ્યો નહીં, બહારથી કારીગરો આવ્યા હતા. અને મારી જોડે આ સંદેશના અહેવાલ હું લઈને જ બેઠો છું. અહેવાલમાં લખેલું પણ છે કે એ ત્યાં નજીકમાં કોઈ ભેળસેળ વાળું પ્રવાહી બનાવવામાં આવ્યું હતું, એટલે બહારથી આવ્યો નતો. એ એમને ખંડન હું કરું છું. અને આની પર એવા તપાસ ચાલે છે. એવા તપાસનું કેવું છે, વારંવાર અપડેટ પોલીસ વિભાગના કોંગ્રેસ પાસે હોય ને આપણી પાસે હોય. જે મીડિયા અહેવાલ આવે છે, મીડિયા અહેવાલને આપણે તથ્ય સાથે વાત કરીએ છીએ. એટલે આજે પણ ગુજરાતમાં દારૂબંધી છે અને ભવિષ્યમાં પણ રહેવાની. જી નિલેશભાઈ, તમે દારૂબંધીની વાત કરી. ગઈકાલે મેં એક વિડીયો જોયો હતો. એક સુરતમાં એક પત્રકાર છે, એ પોલીસને દારૂની પોટલી લઈને તેના ટેબલ ઉપર મૂકે છે. પોલીસને ફોન કરે છે કે અહીંયા દારૂ વેચાય છે, તમે આવો. પોલીસ નથી આવતી. બીજી બાજુ ન માત્ર એક ઘટનાને સાઈડમાં મૂકો, પરંતુ હું કોઈ સામાન્ય નાગરિક છે, એ પણ જાણે છે કે પોલીસ ને અહીંથી હપ્તા જાય છે, આટલા બુટલેગરો છે, આટલું દારૂનું વેચાણ થાય છે, અહીંયા સેવન થાય છે. તમે નાનકડી ભૂલ માનો છો. આ ભૂલ છે, કોઈના પરિવારનો માળો છે વિખેરી નાખે છે. ત્યાં સુધી આપણે આને ભૂલ જ ગણાવશું. કદાચ કોઈ નેતાનો દીકરો હોય કે એના ઘરનું કોઈ પરિવારજન હોય તો એ વિચાર કરો કે એ આવું બધું ચલાવી લેશે, ત્યારે તેમની સંવેદનાઓ ક્યાં જાય છે? ના ના બેન, નાની ભૂલ ના જ કહેવાય. આ ખૂબ જ ગંભીર બેદરકારી કહેવાય. મારા સંજ્ઞાનમાં એ તમે જે કહો છો વિડીયો આવ્યો નથી, પણ જો કદાચ પબ્લિક ડોમેનમાં હશે તો ચોક્કસથી એની ઉપર એક્શન લેવામાં આવ્યા હશે અને ચોક્કસથી એ મોટા અધિકારીઓને ધ્યાને પણ આવ્યું હશે. આજે સોશિયલ મીડિયામાં નાનામાં નાની પણ કોઈ પોસ્ટ આવે છે તો તાત્કાલિક એની ઉપર એક્શન લેવામાં આવે છે. આજે આપણું સાયબર કહી શકાય વિભાગ ખૂબ જ સક્રિય છે. એટલે હું આપને આ વિશ્વાસ અપાવું છું કે એવું નાની બેદરકારીના લીધે કોઈનો જીવ જાય એ રીતનું કૃત્ય કરવાનું ખૂબ જ જોખમ છે. જી પીપળિયા સર, તમારી પાસે આપવું છે, કારણ કે આપણે જોયું કે બનાસકાંઠા સહિતના વિસ્તારો છે કે ત્યાં મહિલાઓ રણચંડી બને છે, દારૂના અડ્ડા પર રેડ પાડે છે. આ ખૂબ શરમજનક બાબત છે. સામાજિક રીતે પણ એ ખૂબ અસરકારક છે, કારણ કે આજની જે યુવા પેઢી છે ડ્રગ્સના રવાડે ચડી છે, દારૂના રવાડે ચડી છે. દેશ અને તમે વિચાર કરો કે આખું સમાજનું એક નવું નિર્માણ કેવું થશે કે જ્યાં વ્યસન જ હશે સતત, તો તમે શું નવું કરી શકશો? જ્યાં સુધી દારૂમાં હપ્તાખોરી બંધ નહીં થાય ત્યાં સુધી કઈ થઈ શકવાનું નથી. શાસકો ગમે એટલો બચાવ કરે, પણ નગ્ન સત્ય એ છે કે ભ્રષ્ટાચાર થાય છે ને થાય છે. આ ભ્રષ્ટાચારીઓને શા માટે છાવરવામાં આવે છે? કોઈ પણ અધિકારીની જવાબદારી અને જે વેચાણકર્તાઓ છે એના જવાબદારોને શોધવા પડે. મારું તો કહેવાનું એ છે કે એ જે વિસ્તારમાં દારૂ વેચાણો એમાં કોર્પોરેટરો પણ હોય છે, ત્યાં સ્થાનિકો ધારાસભ્યો પણ હોય છે, બીજા પક્ષના હોદ્દેદારો પણ હોય છે, તમામ પક્ષના. શું એ બધા જાણતા દારૂ વેચાતી? કોઈ સરકારનું ધ્યાન ન દોર્યું તો બધા શું શાના માટે બધાને ચૂંટવામાં આવ્યા છે? આની જવાબદારી નહીં? તો આવી જવાબદારી સામાજિક કાર્યકરો જેને આપણે ચૂંટ્યા છે તેની પણ હોવી જોઈએ. અને તેઓએ પોતાના વિસ્તારમાં આવી કોઈ બદીઓ હોય તો એને પોલીસને જાણ કરી અને બદીઓ બંધ કરવાની જવાબદારી પાર્ષદોની છે. તો શા માટે આ પાર્ષદોએ ચલાવી દીધું? એટલે આ તો બધું એવું છે ભગવતીબેન, મિલકત લૂંટો બાટકે ખાવો. આ બધા ભેગા થઈ અને લૂંટ કરે છે. અને જે દારૂબંધી છે એ દારૂબંધીને માત્ર નામશેષ રહેવા દીધી છે. આ એક એમની આવકનું સાધન છે, આવકનું માધ્યમ છે. બાકી રૂપાળા નામ હેઠળ ગમે એને આપણે બચાવ કરી શકીએ, અને બચાવ એ ન થઈ શકે. આજે 30 વર્ષ 25 વર્ષ થયા ગુજરાતમાં નિલેશભાઈ આપનું શાસન છે, તો 25 વર્ષ પહેલાની વાતને આપણે રજૂ કરી અને આપણી શાસનની નિષ્ફળતા આપણે છુપાવી ન શકીએ, અને એ છુપાવીએ તો પણ પ્રજાને ગળે ઉતરે નહીં. આપણે શું કર્યું એ આપણે તપાસો. આપણા આટલા લઠ્ઠાકાંડ બન્યા, એના રિપોર્ટ જાહેર થયા છે. એ લઠ્ઠાકાંડમાં કેટલા દોષીઓને આપણે સજા અપાવી શક્યા?
કેટલા દોષી સામે ચાર્જશીટ થયું, કેટલા ઉચ્ચ અધિકારીઓ સામે ચાર્જશીટ થયું? કોઈની અમે ઉચ્ચ અધિકારી સામે ચાર્જશીટ નથી થયું કે આઈપીએસ સામે ચાર્જશીટ થયું, મને બતાવો. જવાબદારો તો એ છે, હું એમ નથી કહેતો કે એની સામે ફોજદારી ગુનો દાખલ થાય, પણ બે જવાબદારી એને દાખવી હોય, નિષ્કાળજી દાખવી હોય, એ બાબતો એની સામે ચાર્જશીટ થવું જોઈએ, કારણ કે ગૃહ સુપરવિઝન કરવાની જવાબદારી એની હતી. હવે વાત રહી સસ્પેન્ડ કરવાની, નિલેશભાઈ, તો સસ્પેન્ડ બનાવ બંનેને 10 મિનિટમાં સસ્પેન્ડ કરી શકાય, એમાં કોઈ પ્રોસિજરની જરૂર નથી. માત્ર ડિસમિસ કરવો હોય ત્યારે જ તેમની વિરુદ્ધ ખાતાકીય તપાસ આરંભવાની હોય છે. સસ્પેન્ડ કરવા માટે રાહ જોવાની જરૂર નથી, કારણ કે જો તેમને સસ્પેન્ડ કરવામાં ન આવે આ આખી ચેનલને, તો એ ક્યાંક ને ક્યાંક પુરાવાનો નાશ કરવા માટે એ નિમિત્ત બની શકે. એટલા માટે સસ્પેન્ડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે કાયદામાં. એટલે સસ્પેન્ડ કરી અને આ લોકો સામે સખત કાર્યવાહી કરવી પડે, આ લોકોને સખત નસીહત પહોંચાડવી પડે, અને જે મૃત્યુ પામ્યા છે એને વળતર છે ને આ લોકો પાસેથી પોતાની મિલકતોમાંથી વસૂલવાના ઓર્ડરો લેવા જોઈએ, કારણ કે આ બધું આ બધા પ્રજાના કરના પૈસામાંથી શા માટે વળતર ચૂકવવાનું? ભ્રષ્ટાચારીઓએ જે ભ્રષ્ટાચાર આદર્યો છે, પછી એ વિતરકો હોય કે અમલદારો હોય, એની પાસેથી આવી રકમો વસૂલવી જોઈએ અને એને એને નોકરીમાંથી ઘર ભેગા કરી દેવા જોઈએ. નિલેશભાઈ, 2019 મારી જોડે ડેટા છે, એક 10 સેકન્ડ વધારે લઈશ. 2019 પીબી ચૌહાણ, સોલા હાઈકોર્ટ જે કહી શકાય કે દારૂની રેડ જે પડી હતી એસએમસીમાં, એમાં સસ્પેન્ડ કર્યા. 2019 એમબી ઝાલા સેટેલાઇટ પોલીસ સ્ટેશન, એસએમ ચૌધરી અડાજણ, 2020 અડાજણ, 2021 આરકે જાડેજા દરિયાપુર, 25 એમબી પટેલ નરોડા, 2026 કુવાવર રોડ રાજકોટ. આ બધા લિસ્ટ ઘણું લિસ્ટ લાંબુ છે, પણ આની પર આપણો વિષય નથી. પોલીસ વિભાગ મેં આપને કહ્યું કે સસ્પેન્ડ ખરેખર અમને આવા જો વ્યક્તિઓ કોઈનું મૃત્યુનું કારણ બને છે તો અમને તો ખરેખર કડકમાં કડક સજા થવી જોઈએ. પણ આપણો દેશ હંમેશા એક લો એન્ડ ઓર્ડર બંધારણથી ચાલે છે. આપણા ત્યાં કહી શકાય કે જે સંવિધાન જે હોય છે, સંવિધાનના કાયદા કાનૂન પ્રમાણે ચાલે છે. આપણે બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને એક રોડ ઉપર હોય છે ને એને પણ કંઈક નુકસાન કરેલું છે તો એ જેલ પોલીસ સ્ટેશનમાં જાય છે અને નોર્મ્સ પ્રમાણે એને કલમો લાગે છે ને પછી માન્ય કોર્ટ એને સજા કરે છે. આ લોકો માટે પણ મેં આપને કહ્યું કે આખો એક ફોર્મ્યુલા હોય છે કે ભાઈ એની ડિપાર્ટમેન્ટલી ચાર્જશીટ આપે છે, આ તે હોય. પણ આવા અધિકારીઓ જ્યારે એના જે સીઆરમાં આવી પ્રોબ્લેમ થાય છે, આવા ઘણા એવા ઈમાનદાર વ્યક્તિઓ પણ છે કે જ્યારે પોતાનો જે પગાર ઉપર જીવતા હોય, પગાર પોતાના જે ફરજો હોય, જે એની શપથ લીધા હોય એ પ્રમાણે એના કામ કરતા હોય છે. તો એવા ઘણા એવા રાજકીય નેતાઓ પણ છે, ઘણા એવા મેક્સિમમ નેતાઓ એવા છે કે ભાઈ પોતાના જે જવાબદારી પૂર્વક કામ કરી રહ્યા છે. ઘણા એવા નેતા છે કે ભાઈ માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતા હોવાથી બધા કાયદા કાનૂન તોડી શકે છે, એવું નથી. મેં આપને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિને બેન જે કાયદો કાનૂન લાગતો હોય એ જ મુખ્યમંત્રીને લાગે છે. પણ જનરેશન ના લીધે, જે અત્યારે કહી શકાય કે સમય પ્રમાણે દેખાદેખીના લીધે એક સામાજિક એક લડાઈ પણ થઈ ગયેલી છે કે ભાઈ હવે ડ્રગ્સ થી ઉપરના જે હોય છે નશા, એ પણ લોકો ગ્રહણ કરતા થઈ ગયા છે. તો એમાં પણ પોલીસ વિભાગને એક પડકારરૂપ થઈ રહ્યા છે કે હવે ગલીએ ગલીએ બેન પોલીસ વિભાગ ના હોય. આપને ખ્યાલ છે એમની એક નેટવર્ક સચોટ હોય છે, બાતમીદારો એમના સચોટ હોય છે, અને રાત દિવસ આપણે વાર તહેવારો આપણે જોયેલા છે કે મોરબીનું કે એવા ઘણા એવા ઓપરેશનો જોયેલા છે કે દિવાળીમાં આપણે ફટાકડા ફોડતા હોય આપણે પરિવાર સાથે હોય, જ્યારે એ લોકો જીવના જોખમે ઘણા મોટા એવા રેકેટો પકડેલા હોય છે. બહારના રાજ્યોમાં પણ રેકેટો પકડે છે. એટલે પોલીસ વિભાગ બધા જ લોકો ભ્રષ્ટાચારીઓ છે, બધા જ લોકો બેજવાબદાર છે એવું નથી. અમુક લોકો ક્યાંય કોઈ જગ્યાએ 100માંથી 2-5% દરેક વિભાગમાં હશે. હું આપને એવું નથી કહેતો, સ્વાભાવિક છે. સરકારનો બચાવ નથી કરતો, પણ સરકારનો બચાવ એટલા માટે કરું છું કે સરકારની સામે જે પણ આવે છે, પ્રૂફ સાથે આવે છે, એ શંકા પણ દાયરામાં આવે છે, તો સરકાર નિલેશભાઈ, એની સામે કડક એક્શન લે છે. સરકારે એ જી કામ કરવું જી જ પડે, બરોબર છે. અને એમાં કોઈ બચાવની વાત નથી કે વખાણની વાત નથી. પરંતુ હવે લઠ્ઠાકાંડ થયો છે તો એમાં ઉદાહરણ બેસે એવી કોઈ કાર્યવાહી થશે? આની પહેલા પણ અનેક થઈ છે. મને એ જ જવાબ જોઈએ છે કે કોઈ એવી ઉદાહરણ રૂપ કાર્યવાહી સરકાર કરશે કે નહીં, એ જવાબ જોઈએ છે.
નહીં, ચોક્કસથી કરશે. કારણ કે હું આપને કહું કે ઘણા ઘણા સમય પછી આવો કોઈ પોલીસના વિભાગમાંથી કોઈ જો આની સાથે કોઈ દોષિત ઠેરશે તો અધિકારીઓ પાસે પણ એની કડક કાર્યવાહી કરવામાં આવશે. અને જે 13 શંકાસ્પદ વ્યક્તિઓ પકડ્યા છે એની પર હજી ગઈકાલનો જ આ બનાવ છે, એટલે એની પર હવે જે પોલીસના વડાઓ છે એની તપાસ કરશે. પણ નજીકના જે ગામડાઓ છે કે 500-800 પોલીસ કર્મી તૈનાત કર્યા છે, તો ગામડે ગામડે 500 ગામડાઓમાં નિલેશભાઈ, સર્ચ એ તો કરવામાં આવે પછી છે. આટલું અને બધું થયું આખા પછી થયું ને, અમદાવાદ આટલું બધું થયું પછી કાર્યવાહી કરીને પોલીસ તંત્ર જાગ્યું છે. અત્યાર સુધી ક્યાં હતું? નહીં, એસએમસી તો 12 માસ કામ કરતું હોય છે. જે એનો એલસીબી કે જેટલા બી વિભાગો છે એ લોકો સક્રિય હોય છે. આપણે રોજ એક જોઈએ છીએ કે અહીંયા આ દારૂની ખેપ મારતા પકડાઈ ગયા, અહીંયા આ પોલીસ કર્મી, અહીંયા આ વ્યક્તિ, અહીંયા આ XYZ પકડાતા રહી છે. આપણે જોયું છે પોલીસ એટલે વિભાગ એસએમસી 24/7 પકડે કામ કરે છે. છે નિલેશભાઈ, એક વાત સાંભળો. એસએમસી પકડે છે એટલે સાબિત તો થાય છે કે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ઘૂસણખોરી થાય છે, વેચાણ થાય છે. તમે સ્વીકારો છો ને કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આવું બધું થાય છે ગુજરાતમાં? દારૂબંધી છે ક્યાંકથી આવતું હશે તો આ તો પોલીસ ક્યાંથી પકડે આવતું છે. હશે એ પોલીસ કોણ જ શોધશે? સરકારની છે ને. હવે બેન, તમને ને મને એ તો તપાસનો વિષય છે ને. તપાસ આવે છે અને એક કાયદા કાનૂન પ્રમાણે એક આરોપીને એક માન્ય કોર્ટ સજા આપે છે. પોલીસનું કામ છે, પોલીસ ચાર્જશીટ મજબૂત આપે છે, એની સામેના એવિડન્સ મજબૂત મૂકે છે, એના પુરાવો મજબૂત મૂકે છે, અને પછી જ્યુડિશિયલમાં જાય છે. પછી સરકારનો વિષય નથી રહેતો. સરકારના પછી સરકારી અધિકારી, સરકારી વકીલે આગળ કામ કરે છે. પણ પોલીસ વિભાગ એવા દાખલા રૂપ એક્શનો લીધા છે. આપને ખ્યાલ છે, મારે ઘણી વાર JS મલિક સાહેબ જોડે મુલાકાત થઈ છે, ઘણી વાર એમનું કાર્યવાહી સમજુ છું. એક પણ વ્યક્તિને બેન 0 ટોલરન્સ હોય છે. એક પણ વ્યક્તિની ભલામણ સ્વીકારવામાં નથી આવતી, એક પણ વ્યક્તિને બચાવવામાં નથી આવતો. સરકાર એવા કોઈ પણ વ્યક્તિ વિશેષને બચાવવામાં સફળતા નથી મેળવતી. કારણ કે બેન, સરકારનું ખરાબ દેખાય, લોકોનો વિશ્વાસ તૂટતો હોય છે. તો આ વિશ્વાસ અમારે સફળ રાખવા માટે 30 વર્ષથી એટલા જ શાસનમાં છીએ. કોંગ્રેસ કેમ એનું શાસન નથી લાવી શકતી? અને ભૂતકાળની વાત એટલા માટે કરવી જોઈએ કે આપણે જ છીએ કે ભૂતકાળમાં આપણને ખબર હતી કે ઘણા દાયકા પહેલા આવું થતું હતું, રાયોટિંગ થતા હતા, હિન્દુ મુસ્લિમ થતા હતા. આજે સામાન્ય વ્યક્તિની તાકાત વધી છે તો આ સરકારના લીધે વધી છે. આપણે કોંગ્રેસની વાત એટલા જ માટે કરવી જોઈએ કે કોંગ્રેસે આદત પાડેલી છે. કોંગ્રેસમાં ભ્રષ્ટાચારો હતા, ઘરમાં આવીને માફિયાઓ મારી જતા હતા, કોઈ સાંભળવા વાળું તૈયાર નતું, પોલીસ સ્ટેશને વ્યક્તિ જવા વાળો નતો. આજે મોબાઈલનો જમાનો છે. મોબાઈલમાં તમે 10 સેકન્ડનો વિડીયો બનાવો છો, જો તમે એક્શન નથી લેવાતા. એટલે આજે આ આખી ટ્રાન્સપરન્સી વાળી સરકાર થઈ ગઈ છે. આજે ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છે. આજે સાયબર નિલેશભાઈ, ટ્રેકિંગ તમે પણ જે વધી ગયા 30 છે. મિનિટના 30 સેકન્ડના રીલની વાત કરી, એમ તો નેતાઓ છે ને સત્તાધારી, એ રીલ્સમાં જ અત્યારે કામ કરી રહ્યા હોય એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે રીલ્સ મુકાઈ જાય, ફોટો અપલોડ થઈ જાય, પરંતુ વાસ્તવિકતા તમે સ્થળ પર જુઓ ને તો કંઈક અલગ હોય છે. એ પણ એક વાસ્તવિકતા છે. બેન, ચૂંટાયેલો પ્રતિનિધિ છે, પોતાના જનમાનસ સુધી કઈ રીતે પહોંચે છે એનો એક ઉત્સાહ હોય છે અને એક સેવાનું કામ કરતા હોય છે. તો એ પોતાનો પ્રચાર કરી શકે, સ્વાભાવિક છે કે લોકો એને ચૂંટીને મોકલેલા છે, તો એક જવાબદારી પણ બને છે કે પોતાના કામો કરેલા સુધી આપણે આજે કંઈક નવી વસ્તુ લાયેલા છીએ તો આપણે પણ સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ છે કે મૂકીએ છીએ, તો આપણને બે એક ઉત્સાહ થાય છે. તો એ લોકોના કામ વચ્ચે એ લોકો માટે મૂકે છે. સરકાર તો એને જે પદ આપવાનું છે, સરકાર એને જે કામ આપવાનું છે, પાર્ટી એને જે કામ આપવાનું છે આપવાનું જ છે. પણ એ પોતે પણ સરકાર વિશે શું કામ કરેલા છે ને વિપક્ષને પણ ખબર પડે, જનમાનસને પણ ખબર પડે કે ભાઈ આજે પણ મેં આજે વિપક્ષને આ ખબર પડે બજેટનું કે કામ ન આપ્યું પડે, તો સારી પણ વસ્તુ છે રિયલમાં ને. કામ થાય છે કે નહીં એ મહત્વનું છે. લોકોને ખબર પડે કે વિપક્ષને ખબર પડે કે એના માટે નથી કામ કરવાનું. જનપ્રતિનિધિ તરીકે જનતાની સુખાકારી માટે નિલેશભાઈ કામ કરવાનું હોય છે. કદાચ આ બધી જ વાતનો આપણે અહીંયા અંત લાવીએ, કારણ કે આ કોઈ ચર્ચાનો એવો મુદ્દો નથી, કારણ કે તમે સરકારના કામ ગણાવશો, નેતાઓના કામ ગણાવશો, એ કઈ મતલબ નથી. સવાલ એ જ હતો કે લઠ્ઠાકાંડ થયો તો એના માટે જવાબદાર કોણ, આગળ ઉદાહરણરૂપ કાર્યવાહી થશે કે કેમ. નિલેશભાઈ, આપ જોડાયા તે બદલ ખૂબ આભાર. સર, તમે પણ જોડાયા તે બદલ ખૂબ આભાર. જે પ્રમાણે આખી વાત થઈ, ચર્ચા થઈ, જવાબદાર લોકો છે પોતાની જવાબદારીથી છટકે છે, પોતાનો બચાવ કરે છે, સત્તાધારી પાર્ટીનો બચાવ કરે છે, એ અહીંયા સાબિત થાય છે. આપણે એ પણ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં બુટલેગરોના ઘરનાઓ છે એ અત્યારે સત્તા પર બેઠા છે. શું ત્યારે તેમને ખબર નથી કે બુટલેગર છે? અને સાંસદ જેવા વ્યક્તિ છે એ પોલીસને લિસ્ટ આપે છે બુટલેગરનું, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થતી. અને જ્યારે આટલી મોટી
ઘટના થાય ત્યારે માત્ર સંવેદનાઓ વ્યક્ત કરવામાં આવે અથવા તો પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવે કે પછી વળતર રૂપ રકમ આપી દેવામાં આવે છે. શું આનાથી દેશ અને રાજ્યની પરિસ્થિતિ બદલાશે? શું ખરેખર એક ઉદાહરણ રૂપે એવું કાર્ય ન થવું જોઈએ કે એવી સજા ન આપવી જોઈએ કે જેનાથી બીજી વખત કોઈ એવું કાર્ય કરતા પહેલા એક વિચાર કરે? આખી ઘટનાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.